અને બીજી બાજુ દ્રોણે આ તરકટ કરાવ્યું અને મને ખલાસ કર્યો, મને નીચું જોડાવ્યું છે દ્રોણે, તો એને મારે એવો પુત્ર મળવો જોઈએ. તેથી અર્જુનને પરણે એવી દીકરી અને દ્રોણને મારે એવો દીકરો એ યજ્ઞમાંથી એને માગેલો અને એમાંથી જ આ બંને પ્રગટ્યા. ધૃષ્ટદ્યુમ્ન યજ્ઞમાંથી પ્રગટ્યું છે, દ્રોણને મારશે, અને દ્રૌપદી યજ્ઞમાંથી પ્રગટી જે અર્જુનને પરણશે. દ્રૌપદીનું એક નામ પણ છે યાજ્ઞસેની, યજ્ઞમાંથી પ્રગટી. ત્યારે અર્જુનને પરણે આવી દીકરી અને દ્રોણને મારે એવો દીકરો. જાહેર યજ્ઞ કરીને આ માગેલા બે સંતાનો હતા, છતાં દ્રોણાચાર્ય ધૃષ્ટદ્યુમ્નને ભણાવે છે. ખબર છે આખા દુનિયાને કે આ માણસ દ્રોણને મારવાનો છે. અહીંયા દ્રોણનું ગૌરવ દેખાય છે, દ્રોણની રુજુતા દેખાય છે. મિત્ર કે દુશ્મન ન જોવાય, જિજ્ઞાસાથી આવે તેને જ્ઞાન આપવું જોઈએ. આ ભારતની પરંપરા છે. સામેનો માણસ જો જિજ્ઞાસુ હોય તો જ્ઞાન આપવાની ના પાડનાર ગુરુર એનું પોતાનું જ્ઞાન ખલાસ થઈ જાય. બ્રહ્મસ્વમ કુલઘાતકમ. તેથી જિજ્ઞાસાથી આવેલા માણસને કોઈ દિવસ જ્ઞાન આપવાનું છળ નહીં આપવાનો છળ ભારતે કર્યો નથી. અને દ્રોણની આ રુજતા છે, અતિશય દિલથી એને ભણાવ્યો છે. અને તે અહીંયા દુર્યોધનને ખટક્યું છે, તે મેણું માર્યા વગર છોડતો નથી કે આ સેનાનો વ્યૂ તમારા પહેલા ડાયા શિષ્ય તવ શિષ્યણ ધીમતામ, ધીમાન તમારો જે શિષ્ય હતો ને તેને આ ધંધો કર્યો છે. એટલે બીજા ભાષામાં તમે મૂર્ખ છો, કોને ભણાવવું નહીં ભણાવવું વિચાર કરતા નથી, પછી આવી અગવડ આવીને ઊભી થાય છે. કેટલી ઉદ્ધતાઈથી વાત કરે છે. શ્રીમંતો જ્યારે આચાર્યોના શેઠ બની જાય ને ત્યારે શિક્ષણ સંસ્થા ખલાસ થઈ જાય. રાજાઓએ ઋષિઓના ચરણોમાં બેસીને કામ કરવું જોઈએ. એમણે સ્ટેજ તૈયાર કરવાનું રાજાઓએ, પણ સ્ટેજ ઉપર આવીને નાચવાનું નહીં. જ્યારે જ્યારે તપોવનની ભૂમિમાં રાજાઓ નાચવા લાગે ત્યારે તપોવન ખલાસ થઈ જાય. તેથી માસ્ટરી સંપૂર્ણપણે નહીં રહેવી જોઈએ. પણ આ માણસ ઉદ્ધત છે, રાજા થઈને ગયો છે, આટલું જ નહીં મહેણાઓ મારે છે કે તમે આ ભયંકર કામ કર્યું, આવા માણસને ભણાવ્યો. તવ શિષ્યણ ધીમતામ. તેથી આખી પૂર્વ ભૂમિકા અને વ્યાસનું સંપાદન અહીંયા આપણને સંપૂર્ણપણે દેખાયા કરે છે. ત્યાર પછી યોદ્ધાઓનું વર્ણન થાય છે. બોલવાની ભાષા પણ જબરી છે. દ્રોણાચાર્ય પાસે ઊભો છે. ભીષ્મ મોટા છે, ભીષ્મ સેનાપતિ છે, છતાં પોતાના યોદ્ધાઓનું લિસ્ટ ગણાવતી વખતે દ્રોણનું નામ પહેલું બોલે છે. એનું કારણ રાજકારણીઓને ખબર છે કે સામે ઊભો હોય તેને પહેલો ખુશ કરવો. તેથી ભવાન આપ છો અમારા પક્ષની અંદર. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ, ભીષ્મનું નામ બીજું મૂક્યું છે. કેટલો દક્ષ માણસ છે આ. મેણું પણ મારી શકે છે અને પાછો હાથ પણ ફેરવી શકે છે. એનું કારણ હમણાં કામ લેવું છે એની પાસે. ધૃષ્ટદ્યુમ્નને ભણાવવાનું હલકું કામ તો કર્યું છે, પણ અત્યારે છંછેડાય નહીં વધારે એને. એનું કારણ દિલથી ડરશે નહીં. તેથી ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ, આપ છો, ભીષ્મ છે, કર્ણ છે, આવા આવા મહારથીઓ આપણી પાસે છે. ને આટલું જ નહીં, પાછું કે છે એક વાત ધ્યાન રાખજો, ભીષ્મેવાભિરક્ષંતુ ભવંત સર્વે વહી. ભીષ્મનું ધ્યાન રાખજો, ભીષ્મની રક્ષા કરજો. ભીષ્મ દુબળો નહીં હતો, અને દુબળા માણસોની રક્ષા કરવી જોઈએ આપણી ભ્રાંતિ છે. હંમેશા સમર્થ લોકોની રક્ષા કરવી જોઈએ. સ્ત્રીનું રક્ષણ કરો એમ જ્યારે મનુ ભગવાન કહે છે ને ત્યારે લોકો સ્ત્રીને હલકી સમજે છે. હલકી નહીં, શ્રેષ્ઠ છે માટે એની રક્ષા કરો. સારા મૂલ્યોની જ રક્ષા કરવી પડે. થર્ડ ક્લાસ વાતોની રક્ષા શું કરવાની હોય? જીવન મૂલ્યો સાચવવાના, સંસ્કૃતિ સાચવવાની, ધર્મ સાચવવાનો, રાષ્ટ્ર સાચવવાનું, રાષ્ટ્રધ્વજ સાચવવાનું, જે મહાન ચીજો છે એની રક્ષા કરવાની. સ્ત્રી જો ભ્રષ્ટ થાય તો રાષ્ટ્ર નષ્ટ થાય એમ મનુને લાગતું હતું. સેનાપતિ જો ખલાસ થાય તો આખું સૈન્ય ખલાસ થઈ જાય, મોરલ તૂટી જાય. તેથી યુદ્ધમાં જેમ સેનાપતિને જાળવવો પડે તેમ સમાજની અંદર સ્ત્રીને જાળવવી પડે. જે રાષ્ટ્રની સ્ત્રી ખલાસ થાય રાષ્ટ્ર ઊંચું આવે જ નહીં. ગયા મહાયુદ્ધમાં જે ફ્રાન્સ ખલાસ થયું છે 8 દિવસમાં, એનું કારણ ત્યાંની સ્ત્રી ખલાસ થઈ. દુનિયાભરના લોકો જ્યાં મોજ કરવા જાય તે પેરિસ ફ્રાન્સની રાજધાની, જ્યાં સ્ત્રી જ ખલાસ થઈ તે રાષ્ટ્ર ઊંચું શું આવે? તેથી મનુસ્મૃતિ વાંચવાની પણ અક્કલ જોઈએ. ન સમજતા કેટલા ડાયા લોકોએ કલમ ચલાવી છે મનુસ્મૃતિ ઉપર. અતિશય ઉન્નત વાતો મનુ ભગવાને કરી છે. યત્ર નારેસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એમ કહેનારો માણસ છે. તેની સાથે આને ફીટ બેસાડો. ભીષ્મેવાભિરક્ષંતુ, ભીષ્મની રક્ષા કરો. ભીષ્મ નબળો છે. ત્રિસપ્ત કૃત્વા જગતિ પતિનામ હંતા ગુરુર યસ્ય સજામદગ્ન્યઃ. 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામને જેને હરાવ્યા છે એનું નામ છે ભીષ્મ. એની રક્ષા શું કરવાની હોય? પણ
એ મહત્વનો માણસ છે, સેનાપતિ છે, એ સેનામાં જેમ મહત્વનો માણસ છે. ત્યારે ભીષ્મની રક્ષા કરવી જોઈએ એમ જ્યારે દુર્યોધન જેવાને બી ખબર છે કે આખા સેનાનું આ મોરલ છે, તેમ આખા રાષ્ટ્રનું મોરલ છે સ્ત્રી, એ મનુને ખબર છે. તુલનાત્મક જ્યારે અભ્યાસ કરે ને ત્યારે આપણને મનુસ્મૃતિની પણ ઘડીમાં ખબર પડે. ત્યારે ભીષ્મેવા રક્ષંતુ ભવંત સર્વ એવ હિ. બીજી પણ એક વાત દુર્યોધનને ખબર છે, અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ મે તેસામ બલમ ભીમાભિરક્ષિતમ. આપણું લશ્કર અપર્યાપ્ત એટલે અમર્યાદ છે, પર્યાપ્ત એટલે ટૂંકું, અને અપર્યાપ્ત બહુ મોટું છે. સેના મોટી હતી, 11 અક્ષયણી અહીંયા હતા અને સામે 7 અક્ષયણી. પર્યાપ્તમ ટૂંકું છે, નાનું છે. પર્યાપ્તમ મેતેસામ બલમ ભીમાભિરક્ષિતમ. ભીમથી રક્ષાયેલું એમનું જે સૈન્ય છે તે પર્યાપ્ત છે, ટૂંકું છે, અને ભીષ્મ જોડે રક્ષાયેલું આપણું જે સૈન્ય છે તે બહુ મોટું છે, અપર્યાપ્ત છે, ખૂબ વ્યાપક છે, મોટું છે. પણ અહીંયા બીજો પણ અર્થ છે. પર્યાપ્ત એટલે પૂરતું. આપણું મોટું સૈન્ય પણ અપર્યાપ્ત છે, અપૂરતું છે, અને એનું નાનું પણ પૂરતું છે. અને એની પછવાડે બહુ મોટું કારણ છે, એની આખી પરંપરા બતાવે છે કે વ્યક્તિનિષ્ઠા અને અહમનિષ્ઠા કૌરવોમાં પુષ્કળ હતી. કૌરવોની અંદર શંખનાદ પહેલો ભીષ્મ પિતામહ કરે છે. આ પ્રોટોકોલ છે. સેનાપતિ જ પહેલો શંખ વગાડે, અને વગાડવા ના આપો તો રીસાઈ જાય. પ્રમુખની જરા પણ અવગણના થાય તો એ પ્રમુખ તરત વિમુખ થઈ જાય. આવા લોકોથી કામ ના થાય. ઘડી ઘડીમાં જેને માઠું અને મીઠું લાગે એ કામ શું કરે? તેથી આખા શંખનાદનું વર્ણન છે. આ કંઈ પાના ભરવા માટે લખેલા શ્લોક નથી. કોણે કોણે શંખ વગાડે કહેવાની જરૂર હતી. એ દેખાડવા માંગે છે કે કૌરવ સેનાની અંદર ભીષ્મ પિતામાં પહેલો શંખ વગાડે, એનું સન્માન જળવાય તો જે લડે. દ્રોણાચાર્યને પણ એનું સન્માન મળવું જોઈએ, કર્ણને પણ એનું માન મળવું જોઈએ. કર્ણ કહે છે ભીષ્મ અને દ્રોણ મારે પછી જ મેદાનમાં આવું. એનું કારણ, અમે સાથે લડતા હોઈએ ને યશ મળે તો યશ એમને મળી જાય, મારી કિંમત થાય નહીં. ત્યારે એકવાર એમને જવા દો. ત્યારે એકબીજાના મરવાની રાહ જુએ તે કૌરવો, અને સાથે રહીને લડે તે પાંડવો. ટીમ સ્પિરિટ દેખાડવાનું છે. અને પાંડવોનો સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન છે, એ 9મો શંખ વગાડે છે. પહેલો શંખ વગાડે કૃષ્ણ, પાંચજન્યમ ઋષિકેશ દેવદત્તમ ધનંજય દેવદાસ વગાડ્યો. કૃષ્ણે 5 જણને વગાડ્યો છે. 5 પાંડવ વગાડે. પહેલા કૃષ્ણ, પછી 5 પાંડવ, પછી કાશીરાજ, પછી શિખંડી, અને ધૃષ્ટદ્યુમ્નો છે કિતાબ. 9મું નામ ધૃષ્ટદ્યુમ્નો આવે છે, છતાં એ ડૂબાયો નથી. હું સેનાપતિ અને હું 9મો. ઈગો જેનો પાવરફુલ છે તેવા માણસો કામમાં હંમેશા નડતર થાય છે. અહંકારને ઢીલો કરવો આ સૌથી મોટામાં મોટી સાધના છે. ઈગો એટલે આઈ, અને આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વી આર ઓલ આઈ સ્પેશિયાલિસ્ટ. આઈ હંમેશા મોટો હોય. જો જ્યાં બી લખાય ત્યાં મોટો જ લખાય. ઈગો નાનો હોતો જ નથી. પણ એ આઈને આડો પાડી નાખવો આ જ સાધના છે. એટલે જ આપણે સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ ને. શા માટે? પાડી નાખો. પણ એમાં શરીર પડે છે, ઈગો પડતો નથી. સાષ્ટાંગ પ્રણામમાં પણ ઈગો નથી પડતો. તેથી આઈ ઊભો હોય તો દિવાલ નિર્માણ કરે, અને આડો થાય તો સેતુ નિર્માણ કરે. જેટલો આઈ ઓછો એટલું સ્નેહ સર્જાય, સેતુ નિર્માણ થાય, અને જેટલો આઈ પાવરફુલ એટલે તોડફોડ થાય, દિવાલ નિર્માણ થાય. તેથી ઈગો બહુ જ પાવરફુલ હતો આ લોકોનો. કૌરવમાં એક માણસ સેલ્ફ સેન્ટર છે, અહમ કેન્દ્રી છે, આત્મકેન્દ્રી નહીં. આત્મકેન્દ્રી થવું હોય તો વળી ઉન્નતિ છે. તેથી અહંકેન્દ્રી માણસો જ્યાં ભેગા થઈ જાય, અને ઈગો બહુ પાવરફુલ હોય, અને બધાને એકબીજાનો અહંકાર જ્યારે પોષવો પડતો હોય ત્યારે કામ સાઈડમાં રહી જાય, અને અહંકાર પોષવામાંથી માણસો ઊંચા જ ના આવે. તેથી હું બહુ ગામઠી ભાષામાં કહું કે જે સંસ્થામાં મહેમાનો વધારે એનું ભલીવાર ન થાય, જેમાં યજમાનો વધારે એનું ભલીવાર થાય. પોતાનું સમજીને કામ કરનારા માણસો કેટલા? મહેમાનોને તરત માઠું લાગે. માઠું અને મીઠું મહેમાનોને લાગે, યજમાનને માઠું લાગતું જ નથી. એનું કારણ એની ભૂમિકા જુદી છે. કોઈ લગ્નમાં જોયું કે દીકરીનો બાપ રીસાઈને બહાર બેસી ગયો છે? કોઈ દિવસ નહીં. દાખલો ન બને. બધાને રીસાવાની છૂટ, અને દીકરીના બાપનું કામ બધાને મનાવવાનું. તેમ સંસ્થામાં બધા જ માણસો પોતે દીકરીના બાપ છે એમ સમજીને કામ કરે ને તો રીસાવાની વાત તો મટી ગઈ. બીજો રીસાય તો સમજાવવાની જવાબદારી મારી છે. અને આ ટીમ સ્પિરિટ પાંડવોમાં હતું. આપણા દેશમાં પણ આજે આ જ ખૂટે છે.
ઇન્ડિવિજ્યુઅલી વી આર હીરો બટ ઇન ગ્રુપ વી આર ઝીરો. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. આ વાત ધ્યાનમાં આવતી જ નથી. અને એટલા માટે શંખોનું વર્ણન લાઈન બંધ કર્યું છે. દૃષ્ટદ્યુમ્ન 9મો શંખ વગાડે છે એનું કારણ કોઈ અહંકારની ભાષા નથી. અને બીજી એક વાત ખાસ લખી છે, પાંચજન્યમ ઋષિકેશો કૃષ્ણે વગાડ્યો. અને આ પાંડવોનો જયઘોષ થયો ને, સગોષો ધાર્તરાષ્ટ્રાણામ